હાલ પાકિસ્તાનને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હાલમાં જ પાકિસ્તાનમાં થયેલા ભૂકંપના ઝટકાઓ બાદ હવે તેનો પડોશી દેશ અફઘાનિસ્તાન પણ ધરતીકંપનો શિકાર બન્યો છે। 28 મે 2025ના રોજ સાંજે 6:45 અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.7 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો। તેનો કેન્દ્ર બિંદુ જમીનથી લગભગ 180 કિલોમીટર ઊંડે હતું। तीव्र झटकाओना कारणे लोको दौड़ीने घरोमांथी बहार निकली गया અને ખુલ્લા મેદાનમાં એકઠા થયા હતા। નેશનલ સિસ્મોલોજી સેન્ટર એટલે કે NCS અનુસાર દ્વારા આ ઘટનાની જે 3 દિવસ પહેલા એટલે કે 25 મેના રોજ પણ અફઘાનિસ્તાનમાં 4.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે જમીનથી 135 કિલોમીટર ઊંડાણનો નોંધાયો હતો। જો કે અત્યાર સુધી કોઈ નુકસાન અથવા ઇજાગ્રસ્ત થવાની માહિતી મળી નથી અને અફઘાનિસ્તાન ભૂકંપના દૃષ્ટિકોણે એક સંવેદનશીલ પ્રદેશ છે। મે થી મહિનામાં જે 17, 18 અને 19 તારીખે પણ અહીંયા ઝટકા અનુભવાયા હતા। 24 મેના રોજ પણ અહીં 4.5 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર 120 કિલોમીટર ઊંડે હતું। પૃથ્વીની સપાટીના નીચે અનેક ટેક્ટોનિક પ્લેટ્સ રહે છે, જે સતત હલનચલન અને અથડામણમાં રહે છે। આ પ્લેટ્સ એકબીજા સામે ખિસકતી હોય છે ત્યારે તેની વચ્ચે સંચિત ઉર્જા હડસેલી જાય છે અને તેને કારણે ધરતીકંપ થાય છે। સમગ્ર પૃથ્વી પર લગભગ 12 મુખ્ય ટેક્ટોનિક પ્લેટ્સ છે, જે ગતિશીલતા ભૂકંપ માટે જવાબદાર છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।